બારણિયાદ ગામમાં પુષ્કળ વાવેતર મરચીનું થયું. મરચાના ખર્ચની વાત કરીએ તો રોપથી માંડી દવા, ખાતર, બિયારણ અને મજૂરી કામથી આશરે અત્યાર સુધીમાં 25 થી 30 હજારનો ખર્ચો વીઘે થઈ ગયો છે. અને અત્યારે મરચા વેચવા જઈએ તો એક વીઘે 2000 ના જ મરચા થાય છે. પહેલા મરચાના ભાવ 40 થી 50, 60 રૂપિયા સુધીના આવતા હતા. અત્યારે મરચાના 8 થી 10 રૂપિયા, તો વેપારી એમ કે મરચા લેવા જ નથી, અમારે પાછા લઈ જાવ એમ. તો આનો કોઈ પણ સરકાર દ્વારા સોલ્યુશન કાઢી બહાર મરચાની નિકાસ કરે અને ખેડૂતને યોગ્ય ભાવ મળે એવા પ્રયાસ કરવા જોઈએ. અમારા ગામમાં મરચીનું વાવેતર ખૂબ પુષ્કળ થયું છે. વાયુ ત્યારે બજાર હતું અંદાજિત 40 થી 45 રૂપિયા સાનિયા રેવા, અને અત્યારે મરચી ખૂબ જ સારી છે, પણ અત્યારે બજાર ભાવનો બિલકુલ નથી. 8 થી 10 રૂપિયા આ મરચું જાય છે. કેવા મરચાનો બજાર ભાવ હોય તો તમને પોસાય? મરચાનો બજાર ભાવ અંદાજે 20 થી 25 રૂપિયા હોય ને ત્યારે પોસાય છે. ખાતર, દવા બધું અત્યારે મજૂરીથી બધું મોંઘું જ છે. અત્યારે ઉતારવાનું કે આમાં બિલકુલ દવાના કઈ ખર્ચા નીકળતા નથી. હાવ બિલકુલ ડાઉન બજાર છે આનું. અત્યારે આ રેવા મરચી તો 10 રૂપિયાની અંદર છે. 10 રૂપિયામાં કોઈ ખેડૂતને પોહાય એવું નથી. ખર્ચો જ નથી ઉપડે એવું. અને વીણામણનો અત્યારે શરૂઆતથી ખર્ચા કર્યા બરોબર, અત્યારે જબરજસ્ત ખર્ચો થઈ ગયો એનો. 8000 રૂપિયા આજુબાજુ ખર્ચો થઈ ગયો છે. અને અત્યારે જ્યાં શરૂઆતની વીણી ચાલુ કરી ને ત્યાં અત્યારે ભાવ નથી, 10 રૂપિયા છે. હવે 10 રૂપિયામાં અત્યારે શું કઈ ખેડૂતને મળે એવું નથી, એમાં ખર્ચો નથી ઉપડે એવું.